નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। હમણાં રાજકોટે રાજકીય પીચ બનાવવા માટે કોદાળી અને પાવડા લઈને ઉતરેલા કેટલાક નેતાઓને ચૂપ કરાવી દીધા। વાત જાણે એમ છે કે સુરેશ વડેચા નામના એક કહેવાતા પત્રકારને પોલીસે કોઈ અરજીના સંદર્ભમાં પૂછપરછ માટે બોલાવ્યા છે। પૂછપરછ પૂરી થઈ, પોલીસે સમજાવી દીધું કે ભાઈ નાનો ધંધો કરીને એ રળી ખાતા લોકોને તમે પરેશાન ના કરશો। અટકાયતી પગલાં લીધા પછી મામલતદાર પાસે એમને લઈ ગયા અને પૂછ્યું કે ભાઈ તમને પોલીસે બોલાવ્યા હતા તો પોલીસથી તમને કોઈ ફરિયાદ છે કે કેમ? આ ભાઈએ કીધું કે ભાઈ મને કોઈ વાંધો નથી, કોઈ ફરિયાદ નથી, પણ ઘટનાએ ગંભીર રૂપ ત્યારે લીધું જ્યારે આ સુરેશ વડેચા નામનો આ વ્યક્તિ એ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો અને કોંગ્રેસના એક ધારાસભ્યએ જ્યારે એમની હોસ્પિટલમાં મુલાકાત લીધી તો કેટલાક ગંભીર આરોપો એમણે પોલીસ ઉપર લગાવ્યા। બીજા દિવસે સમાજના નેતાઓ મેદાને આવ્યા કે અમારા સમાજના વ્યક્તિને પોલીસે બેરહેમીથી માર્યો છે। હું બરાબર કહું છું, એ સમાજના નેતાઓ હતા, સમાજ નહીં। સમાજના કેટલાક નેતાઓએ રોવાનું શરૂ કર્યું કે ભાઈ અમારા સમાજના વ્યક્તિને એ પોલીસે માર્યો છે। એમાં કોંગ્રેસના નેતાઓ પણ હતા અને ભાજપના લોકો પણ હતા, પણ એ તમામ લોકોને રાજકોટના લોકોએ જે ચૂપ કર્યા, જે પદાર્થ પાઠ ભણાવ્યો, એની વાત આજે મહામંથનમાં આપણે કરવાની છે। એ નેતાઓની એક માંગ હતી કે પોલીસનું સસ્પેન્શન સિવાય એ અમને કંઈ ખપે નહીં। એ નેતાઓને દેખાણું કે સમાજ ખૂબ ભોળો છે અને આરોપ જ્યારે પીડિત પોતે કરે છે તો આપણે પણ સમાજ કરી લેવું જોઈએ। પણ રાજકોટે એ સમાજના નામે રાજકારણ કરવા નીકળેલા એ કેટલાક નેતાઓના ગાલ પર સણસણતો તમાચો માર્યો છે। એની વાત આજના મહામંથનમાં આપણે કરવાની છે। બીજા દિવસે મેડિકલ રિપોર્ટ થયો અને ખબર પડી કે પોલીસ પર લગાવેલા તમામ આરોપો ખોટા છે। મેડિકલી એપ્રૂવ નથી થતું, કોઈ ઈજા નથી, કોઈ નિશાન નથી। એ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો રિપોર્ટ હતો। એક ઈમાનદાર પોલીસ અધિકારી પર નામજોગ આરોપો થયા। મને એ પોલીસ અધિકારી સાથે કોઈ પરિચય નથી અને એના સિવાયના જે બે નામો આપ્યા એમની સાથે પણ મારી કોઈ વ્યક્તિગત ઓળખાણ નથી, પણ છેલ્લા કેટલાક સમયથી સમાજનો જે વાવર આવ્યો છે એ ગુજરાતમાં એ આપણને આશ્ચર્યમાં મૂકે એવો છે। જે આરોપ મૂકે છે એ કોણ છે, એની સામે કયા કયા ગુના નોંધાયા છે અને એનું કામ શું છે એ જોયા જાણ્યા વગર એ નેતાઓ બત્તી પકડી લે છે કે મારા સમાજનો છે, મારા સમાજનો છે, એને અન્યાય થઈ ગયો। તો ખબર નહીં, એ છેલ્લા કેટલાક વર્ષોની એક ચાલી નીકળેલી પ્રથા છે કે વ્યક્તિ કોઈ પણ પકડાય, કોઈક એક વ્યક્તિ બત્તી પકડાવે, સમાજના એ તમામ નેતાઓ એ બત્તી પકડે છે અને એની મશાલ લઈને મંડે છે દોડવા, કંઈક એમનો કોઈ ફાયદો પણ થતો હશે। તો તોડબાજ લોકોથી પરેશાન રાજકોટના નાગરિકોએ કેમ્પેન ચલાવ્યું। જે પોલીસ અધિકારી સામે આરોપ હતા એના નામ સાથે આ કેમ્પેન ચાલ્યું કે આઈ સપોર્ટ બાંગરવા। જે પોલીસ અધિકારી સામે આરોપ લાગ્યો હતો એમનું નામ જગદીશ બાંગરવા છે, પોતે આઈપીએસ અધિકારી છે। એ રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાની શક્તિ છે કે ખોટા લોકોનો સાથ આપનારા નેતાઓ તરત જ સમજી ગયા કે પોલીસ પર જેને મારવાનો આરોપ લાગ્યો હતો એને આજે સિવિલ હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે। પણ આ કેસથી આ નેતાઓને એક શીખ પણ મળી કે કોઈ ગુનેગારોના કેસને હાથમાં લેતા પહેલા થોડું સમજી વિચારીને ચાલવું જોઈએ, બોલવું જોઈએ। અને આ રાજકોટમાં બનેલી ઘટના એ ખરેખર એક અનોખી ઘટના છે કે રાજકોટના પ્રતાડિત થયેલા, એ શહેરના પીડિત થયેલા લોકો એ પોલીસને કહે કે ભાઈ જે કંઈ થયું છે સાચું થયું છે અને અમે તમારા સપોર્ટમાં છીએ। મોટે ભાગે આવું થતું નથી, પણ એક ગંભીર ટ્રેન્ડ આપણા ગુજરાતમાં સેટ થઈ રહ્યો છે। એ પોલીસે પણ ચેતવા જેવું છે કે તમારી પાસે કોઈ પીડિત આવે તો એનું ઇન્વેસ્ટિગેશન કરો, એની ફરિયાદ નોંધો, તમે ગુનેગારને પકડો અને એને જેલમાં પૂરો। કોર્ટમાં એ સાબિત કરવા માટે તમે નક્કર પુરાવા મૂકો। નહીં તો એવું થશે
કે ડ્રગ્સની હેરાફેરી કરનારો પણ કોઈને કોઈ સમાજનો તો એ નીકળશે જ. છેવટે એવા ગંભીર ગુના કરનારા લોકો પણ એ કોઈને કોઈ સમાજના તો હોવાના જ. તો જે સમાજનો અવાજ મોટો હશે, જેમનું એ વ્યવસ્થામાં રાજકીય વજૂદ હશે, એની આગળ તમે નતમસ્તક થઈ જશો. અને સાચા માણસ જો એ ખરેખર નાના સમાજનો હશે, એનું કોઈ રાજકીય વજૂદ નહીં હોય, તો એનું સાંભળનારું પણ કોઈ નહીં હોય. કારણ કે પોલીસ તો એ જ વાતને સમજે છે કે કોઈ સમાજ કરનારું હશે તો એ ન્યાય અને અન્યાયની વાતને તોડશે. કોઈ નાના સમાજનો માણસ હશે જેનો વ્યવસ્થામાં કોઈ અવાજ નથી સંભળાતો, જેના સમાજને એવા કોઈ નેતાઓ નથી કે જે એની વાતને સાચી રીતે મૂકી શકે, એનું કોઈ સાંભળનારું નહીં હોય. તો જે લોકોને માત્ર પોલિટિક્સ કરવું છે એના એ તમે હાથા બનીને રહી જશો. તો ગુનેગારોની એ તરફદારી કરવાનો કોઈને મોકો ન મળે એટલી તમારી નિષ્પક્ષતા તમારે ઊભી કરવી પડશે. આજની તારીખની જરૂરિયાત છે. ગુનેગાર એ ગુનેગાર છે, એને સમાજને શું લેવા દેવા હોય. પણ રાજકોટ વાસીઓને હું ફરી પ્રણામ કરું છું અને આજે મહામંથનમાં કેટલાક સવાલોના જવાબ પણ લેવાના છે. એ સવાલો એ તમારા હશે જે તમને મૂંઝવતા સવાલો છે. તો આજનો આપણો વિષય છે જગદીશ બાંગરવા અને રાજકોટ વાસીઓનો સાથ. એટલે કે જે લોકો સમાજના નામે રાજકારણ કરતા હતા એ તમામ લોકોને એક શહેરના લોકોએ ખોટા પાડ્યા છે. આપણી સાથે 4 વક્તાઓ છે. અમીષાબેન વૈદ છે, ફરિયાદી છે એ પોતે, અને પોતે બિલ્ડિંગનું કામ કરે છે. કેયુર અનડકટ છે, એ પોતે રાજકોટના સ્થાનિક છે. અનિરુદ્ધ નકુમ છે, પોતે પત્રકાર છે અને આ વાતમાં સાચી વાત જનતા સુધી લઈ જવામાં એમનો ખૂબ મોટો ફાળો છે. ને બકુલ જાની એ પોતે નિવૃત્ત ડીવાયએસપી છે. તો સૌથી પહેલા અમીષાબેન તમને સવાલ કરું છું. ફાઇન, અનિષાબેન કનેક્ટ નથી થયા. ઓકે, કેયુરભાઈ, તો સૌથી પહેલો સવાલ તમને કરું છું કે કેયુરભાઈ, તમને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? કેયુરભાઈ જી, ભાઈ કેયુરભાઈનો અવાજ મને નથી આવી રહ્યો. ઓકે કેયુરભાઈ, મને પહેલા એ સમજાવો કે હું આ એક નાનકડા એવા કેસમાં કોઈક એક વ્યક્તિના ઉપર લાગેલા આરોપો, એ પોલીસ ઉપર લાગેલા આરોપો, અને એના પછી રાજકોટે એ શહેરે એક જાગરણનું કામ કર્યું, જાગવાનું કામ કર્યું, અને આખા કેસમાં એ સત્ય અત્યારે બહાર આવ્યું છે. મારે સમજવું છે કે આ લોકો જે સામાન્ય લોકોને પરેશાન કરતા હતા એમની સામે એ જનતાની ફરિયાદો હતી શું? કેયુરભાઈ, કેયુરભાઈ તમને મારો અવાજ સંભળાય છે? ચલો ફાઇન, હું અનિરુદ્ધ નકુમને પૂછું છું. અનિરુદ્ધભાઈ, આ આખા કેસને એ રીતે સમજાવો કે રાજકોટમાં એટલી બધી એનર્જી અને ઉર્જા તો છે જ, પણ એને ક્યારે એ ખબર પડી ગઈ કે જે લોકો સાચા છે એની સામે આ તમામ આરોપો થયા છે, ને સમાજને પણ એ ધ્યાને હોવું જોઈએ કે એને કોનો સાથ લેવો જોઈએ ને કોના પક્ષે એ સમાજે રહેવું જોઈએ. નેતાઓને પણ રાજકોટના લોકોએ ખબર પાડી. અનિરુદ્ધભાઈ. હેમંતભાઈ, બહુ સરસ વાત છે કે રાજકોટની જનતાને હવે ખબર પડી ગઈ છે કે અત્યાર સુધી કેવું હતું કે બધા પત્રકારો દરેક છાપામાં ન્યૂઝ લાઈન બનતી કે રાજકોટનું ક્રાઇમ વધી ગયું છે, રાજકોટ રામ ભરો છે, રાજકોટ આમ છે, દુખાવાનો ત્રાસ છે. પણ જ્યારથી જગદીશ બાંગરવાની એન્ટ્રી થઈ ત્યારથી રાજકોટની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી ગઈ. એટલા માટે કે એને રાજકોટની જનતાને જે જોતું હતું ને એ કામ કરીને બતાવ્યું. એટલા માટે લોકો એને આજે એની વાહ કરે છે. એ કોઈ પત્રકાર એમને કોઈ વાહ ન કરે. જયારે કોઈ વ્યક્તિ સાચું હોય, સાચી દિશામાં કામ કરે ને તો જ પત્રકાર એની વાહ કરે. કે અમને કોઈને શોખ ન થતો હોય કે ભાઈ આ લેવલે આપણે પોલીસ સાથે સંબંધ બનાવી. હું તો કોઈ દી બાંગરવા સાહેબ ને કોઈ દી મળ્યો નથી કે એટલે એને કોઈ મળવાનું થયું જ નથી. પણ એટલા માટે કે એની કામ કરવાની પદ્ધતિ કે રાજકોટના ઇતિહાસમાં એનું નામ લખાશે. એટલા માટે કે આવા વર્ષો પછી અધિકારી આવ્યા કે જેને રાજકોટની ગુનાગારી લુખાવો કે જેને કહેવાય કે બીજી વાર કોઈ ગુનો ન કરે, કોઈ છેડતી ન કરે, એના માટે એને જે કામ કર્યું છે છેલ્લા 6 મહિનામાં 8 મહિનામાં રાજકોટ એની નોંધ લે છે. એટલા માટે લોકો આજે તમે જુઓ કે કોઈ એનું નેગેટિવ નહીં બોલે, પણ અત્યારે જે કોંગ્રેસે જે મુદ્દો ઉઠાવ્યો છે એ બહુ ખોટો મુદ્દો ઉઠાવ્યો છે. અને આવનારી ચૂંટણીમાં એટલે કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ મુદ્દામાં કોંગ્રેસ બહુ મોટી ડેમેજ થશે. પણ અનિરુદ્ધભાઈ, શું ખરેખર આ એક કેસ ઉપરથી તો ચલો હું પણ
વખાણું કે ભાઈ તમે કંઈ ખોટું કામ નહોતું કર્યું ને એ મેડિકલી પ્રૂવ થયું કે ભાઈ કોઈ પણ પ્રકારનો અત્યાચાર એ ફરિયાદીએ જે આરોપ કર્યા એવું કંઈ નહોતું થયું. પણ શું રાજકોટમાં ખરેખર રામ રાજ્ય આવી ગયું? એટલા બધા જોરદાર પોલીસવાળા આવી ગયા કે એને જનતાને ખુશ કરી દીધી કે અહીંયા કોઈ લુખ્ખો નહીં ચાલે, કોઈ ગુંડો નહીં ચાલે, બધી મવાલીગીરી બધી બંધ થઈ ગઈ, નાના નાના લોકોને પરેશાન કરનારા લોકો બધા અંડરગ્રાઉન્ડ થઈ ગયા કે એટલો બધો પોલીસની ધાક એ જામી ગઈ, લોકોને એવું થઈ ગયું કે નહીં આ લોકો સિવાય હવે બીજું કોઈ નહીં કરી શકે, તો આખી જિંદગી તો એમને રાજકોટમાં રાખવા એ પોસિબલ નહીં બને. પણ મારે સમજવું છે કે હું અહીંથી ઘણી બધી વાર રાજકોટમાં ગુંડાગીરી અને ક્રાઇમના એ મુદ્દાઓને અહીંથી મહામંથનમાં ચર્ચી ચૂક્યો છું. હું પણ સૌરાષ્ટ્રથી છું, તો મને એ જાણવામાં રસ છે કે શું ખરેખર ત્યાં રામ રાજ્ય છે? એટલા બધા જોરદાર પોલીસવાળા આવી ગયા કે બધા અંડરગ્રાઉન્ડ થઈ જાય બધા લુખ્ખાઓ? ના ના, એક જ જોરદાર પોલીસ વાળા આવ્યા, જગદીશ બાંગરવા. ઓકે, હવે રેન્જ આજે આવ્યા છે, અલગ વસ્તુ છે. એની કામ કરવાની પદ્ધતિ, એની કામ કરવાની જે પદ્ધતિ છે ને એ જોરદાર છે. એ પેલા લોકોએ સમજવી જોઈએ કે આજે એને પેલા શું કર્યું કે રાજકોટનો તમે 6 મહિના 8 પેલા રાજકોટની કોઈ યુટ્યુબમાં સર્ચ કરો તો રાજકોટનું શું આવશે? લુખાવાનો ત્રાસ, આનું આમ, આનું આમ. તો આ માણસે બુદ્ધિપૂર્વક પોતાનું કામ કર્યું. કામ કેવી પદ્ધતિથી કર્યું? અરે વચ્ચે તમને એક વાત કહી દઉં કે રાજકોટની અંદર જયારે પણ જગદીશ પાંગરવાની બદલી થશે ને ત્યારે અડધું રાજકોટને ઉમટવાનું હોય કે આની બદલી ન કરતા. રાજકોટને વર્ષો પછી આવા અધિકારી મળ્યા છે કે લોકો શાંતિથી જીવી શકે છે, રાતે કોઈ લુખાવાનો ત્રાસ નથી. આપણે તો રોજ લખતા હોય, તમે કોકથી બહાર જતા હોય, હું કોકથી બહાર જતો હોય, પણ એટલા લોકો એટલા ડિસિપ્લિનમાં રહે છે કે હમણાં જગદીશભાઈ બાંગરવા જો લઈ જાય ને તો આપણું પૂરું થઈ જાય. એટલે એની એક છાપ, અમારી એક છાપ હતી પેલા મહાવીરસિંહ રાણા કરીને કે એને રિંગ રોડ ઉપર નીકળે પટ્ટો લઈને. હમણાં સાહેબ ખાલી લોકોને ખબર પડે ને મહાવીરસિંહ રાણા આવ્યા છે એટલે લોકો બધા ભાગી જાય. એના કરતા પણ 4 ગણી છાપ જગદીશભાઈ પાંગરવાએ ઉભી કરી છે. એનો મતલબ કે રાજકોટમાં ભયંકર લુખાવાનો ત્રાસ ગેંગ બહુ હતી. તમે જુઓ છેલ્લા 3 મહિનાની અંદર કેટલા લોકોને ગુસ્તી ટોકના ગુનાની અંદર ગાદી થાય. જે લોકો ગેંગ બનાવે છે, જે લોકો ક્રાઇમ કરે છે, જે લોકો પાસેથી ખંડરી લે છે, લોકોને છરી બતાવી લોકોના અપહરણ કરે છે, એ બધું તમે જો રાજકોટમાં છેલ્લા 15-20 દિવસ એક મહિનામાં જો બધું બંધ થઈ ગયું. શું કામ ભાઈ? બધાને બીક લાગવા માંડી કે આ ગુસ્તી ટોકમાં નાખી દે આપણને અંદર. એટલા માટે કે જે પ્રકારની આ સુધી રાજકોટની અંદર આવા પ્રકારનું કોઈ દિવસ કામ થયું નથી. અમે તો 30 વર્ષથી રાજકોટનું પત્રકારત્વ કરું છું, પણ આજે મને એમ જાય સુધીર કુમાર સિંહ હતા ત્યારે વાત અલગ હતી, પણ આજે એમ દેખાય છે કે ના, રાજકોટ હવે ટનાટન છે. પોલીસનું અત્યાર સુધી બહુ ખરાબ લખ્યું, પણ હવે જીવ નથી હાલતો, હવે ખરાબ ન લખાય. આવા અધિકારી હોય ને એટલે રાજકોટ સીધું દોડ કરી નાખ્યું લુખાઓને. નહીં, ખરાબ લખવાની ઈચ્છા નહીં, ઈચ્છાનો એક મુદ્દો નથી અનિરુદ્ધ. એક પત્રકાર તરીકે તો તમારી સામે જે કંઈ ઘટનાઓ બને તમારે લખવી જ જોઈએ, ચાહે કોઈ અધિકારી ગમતો હોય કે અધિકારી ના ગમતો હોય. અમીષાબેન, એક વાત મારે જાણવી છે. જ્યારે હું રાજકોટના કેસ વિશે માહિતી લઈ રહ્યો હતો કે કોઈ એક અધિકારીના સપોર્ટમાં આખું શહેર એ કેવી રીતે આવે, તો એ સામેવાળા લોકો એની શું ફરિયાદો શું હતી એ બિલ્ડરોને કે જે લોકો નાના નાના ધંધા કરે છે એ લોકોની શું એની એવી શું વિચારતા હતા કે 17-18 અરજીઓ કોઈ એક જ વ્યક્તિ અને ગેંગ વિશે થાય, એ કહેવાતા પત્રકારો ઉપર અરજીઓ થાય, તો એવું શું કરતા હતા તમારી સાથે? જો એક થેન્ક યુ તમે મને પ્રશ્ન પૂછ્યો એની માટે. પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે આપણે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં આપણા રાજકોટની અંદર નાના મકાન બનતા હોય, મોટી બિલ્ડિંગો બનતી હોય, બધું જ બનતું હોય છે. ત્યારે એક વસ્તુ કેવી બનતી હોય કે આ ન્યૂઝપેપર વાળા જે નાના નાના હોય, ડિજિટલ ન્યૂઝપેપર વાળા, એ 2-4 ફોટો પાડી અને કોર્પોરેશનમાં ફરિયાદ નાખે એટલે કામ તમારું અટકી જાય. નોટિસ આપે અથવા તો બાંધકામ થતું હોય ત્યાંથી બધી વસ્તુઓ લઈ જાય. એના કારણે પછી તમને સીલ ખોલાવાનું કે સીલ બંધ થાય એટલે એ બધો ચાર્જ આપણે એને ચૂકવવો પડતો. તો એ કે હવે ફરિયાદ પાછી ખેંચવાની રકમ પહેલા નાની હતી. એક સમયે મારું જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી 10-15 હજારમાં એ લોકો માની જતા હતા. અત્યારની રકમ કેટલી છે ખબર છે? 8 લાખ, 10 લાખ, 5 લાખ એટલી તો રકમ માંગવામાં આવે છે. અને આ લોકો, મને એટલું થાય છે કે સરકાર જયારે ઇમ્પેક્ટ આપે જ છે અમને, તો તમે શું કામ છાપો છો?
અને ન્યૂઝપેપર, અમે રાજકોટના બધા ન્યૂઝપેપરને અમે બ્લેમ નથી કરતા, પણ જેમ કે અત્યારે જે કેસ ઉપડ્યો છે અને હું બાંગરવા સાહેબે જે કર્યું છે ને, આઈ સલ્યુટ યુ એમને, કે એમણે જે કર્યું છે ને એ હાલ અમને અપેક્ષાની બહાર એમણે કરી દીધું. બિલ્ડર આખું એમનું થેન્ક યુ કહે છે. અમીષાબેન, એક મારે અમીષાબેન, આ મુદ્દાઓ અમારે ત્યાં એ સમાચારોમાં કાયમ આવતા રહે છે. મને કોઈ પૂછે તો કાયમ હું એવું કહું છું કે જો તમે એ તમારી કામના સ્થળે તમે કશું ખોટું નથી કરતા તો એવા કોઈ પણ વ્યક્તિને સરેન્ડર થવાની જરૂર નથી. એ પત્રકારો એ માત્ર કહેવાતા પત્રકારો હોય છે. એનો એ વ્યવસ્થામાં કોઈ એનો અવાજ નથી હોતો, એનું પોતાનું કોઈ વજૂદ નથી હોતું ને એને લખેલા સમાચારની એ ખરેખર કોઈ વેલ્યુ હોતી પણ નથી. પણ મારે સમજવું છે કે કોઈ પણ વ્યક્તિ આવીને એવી રીતે ડરાવી જાય. અમીષાબેન, મને સાંભળો, કોઈ પણ વ્યક્તિ ત્યાં આવીને એ ડરાવી કેવી રીતે જાય? કેમ ડરી જાય લોકો? જો સરકાર એને ઇમ્પેક્ટ આપે છે, એ નીતિ નિયમોમાં એ બાંધકામો કરે છે, તો આવા લોકોથી સૌથી પહેલા તો તમારી કમ્યુનિટી ડરે છે કેમ? મારે એ સમજવું છે. કોઈ ડર નથી, પણ શું થાય, પ્રોજેક્ટ ચાલુ થાય છે. આજે કોઈ બિલ્ડરે એમાં કરોડો રૂપિયા નાખ્યા છે. હવે પ્રોજેક્ટ બજારમાં આવ્યા પહેલા તે ચર્ચાસ્પદ વિખાઈ ગયો હોય આખો, એની એટલી બધી નેગેટિવિટી છપાઈ ગઈ હોય કે પ્રોજેક્ટને ઇફેક્ટ કરે. અને આજે કોઈ બિલ્ડરો આ બધી ફાઇટ કરશે કે આ કરશે, ત્યારે શું થાય કે ભાઈ આપણે એક કામ કરતા હોય તો ભાઈ કે આવી રીતે વધારે અડચણો આવતી હોય તો ભાઈ એને પૂરી કરો, ફટાફટ પૂરી કરો. ફાઇટ કરવા માટે અત્યારે પબ્લિક પાસે એટલો ટાઈમ નથી કે તમને ફાઇટ કરે. અને આજ જયારે આટલો અમને સપોર્ટ સરકારમાંથી મળે છે તો અમારા માટે તો સારી જ વસ્તુ છે. અને સાચું કહું કે આની પહેલા હું તમને એક વાત કરું થોડીક. આની પહેલા મારી પાસે 1 વર્ષ જે પહેલા એક આ કિસ્સો બન્યો હતો. મારા જ કેસમાં મારા જ બિલ્ડિંગમાંથી 10 લાખ રૂપિયા મગાણા હતા. બરોબર, ઇમ્પેક્ટ મારી કમ્પ્લીશનની 5 રૂપિયા ફી ભરાઈ ગઈ હતી. અને ફી ભરાયા પછી પાછા 10 લાખ રૂપિયા મંગાણા. અમારા સાઇટ ઉપર 1 ઇંચનું ગલત બાંધકામ નહીં, છતાં પણ મારું કમ્પ્લીશન અટકાવીને આ પૈસા મંગાણા હતા. ત્યારે મેં આનો વિરોધ કર્યો અને સપોર્ટ લીધો પ્રેસ વાળાનો. ત્યારે આખું સરસ મજાનું, જો કે મને ત્યારે પ્રેસ વાળાએ સપોર્ટ કર્યો છે, એનું થેન્ક યુ કહું છું. અને એ પછી મને લગભગ અડધી કલાકમાં જ લગભગ અમારું કમ્પ્લીશન આવી ગયું હતું. પણ એની માટે મારે ફાઇટ આપવી પડી. પણ બધા ફાઇટ કરવા વાળા ન હોય, કોઈ ડરી જાય. ઘણા વિડીયો તમારી પાસે આવ્યા હશે કે જેમાં પ્રેસ વાળાએ ફરિયાદ નાખીને ડિમોલેશન થયું હોય. ડિમોલેશન એ થાય છે ને, એવું તો પ્રેશર થાય છે. અને ભાઈ હું તમને એક વાત પેલા હજુ સાંભળો તમે. વાત કેવી છે કે ત્રાસ છે ને કોર્પોરેશનમાં એટલી હદે થાય છે કે એક દિવસના 18 થી 20 ફોન જાય છે. ત્યારે માનસિક ત્રાસ એટલો બધો થાય છે કે નો છૂટકે કમિશનર સાહેબને કે અધિકારીઓને આના ઉપર પગલું લેવા એ લોકો કહેવાય ને મજબૂર થઈ જાય છે. એ લોકોને મજબૂર કરી દે છે આ લોકો એટલા બધા. અનિરુદ્ધ, તો મૂળ તો એવું છે કે ત્યાં આ બધા પૈસા માંગનારા લોકોના અમીષાબેન, બેન એક વાત કહું બેન, કોઈ પત્રકાર ભગવાન નથી હોતો. અંદરના કોર્પોરેશનના ટીપી શાખાના કે જે અધિકારી હોય ને એ જ ફૂટેલા હોય છે. અને અમુક જે આવા પત્રકાર હોય ને એ લોકોને એમ કહે છે કે તમે અહીંયા અરજી કરો પછી આપણો ભાગ. આ તમને વાસ્તવિકતા કહું છું હું. તો અનિરુદ્ધ, જે રીતે બેન કહી રહ્યા છે, અનિરુદ્ધ બેન જે રીતે કહી રહ્યા છે કે 8 લાખ ને 10 લાખ માગનારા લોકો છે, તો આ બધા પત્રકારોના સોનાના બંગલા હશે જેને કહેવાતા પત્રકારો કહો છો. ભાઈ સોનાના બંગલા નહીં, હું તમને એક વસ્તુ કરું. પેલા તો જે વ્યક્તિ અરજી કરે ને એ પત્રકાર જ ન કહેવાય. હું એમ કહું, મારી પાસે કોઈ મેટર આવે ને એમાં અરજી ન કરે, લખી જ નાખવાનું હોય, પુરાવા હોય એટલે. પણ આ લોકો શું કરે, અધિકારી એને ફોન કરે, કોઈ પણ નીચલો અધિકારી, કે ભાઈ અહીંયા કોઈ ભગવાન નથી કે પત્રકારને ખબર પડે કે આ ડુપ્લિકેટ, આ ગેરકાયદેસર બાંધકામ છે, આનું કમ્પ્લીશન નથી. એ જાણકારી કોણ આપે આ બધા પત્રકારોને? આખી જે ગેંગ છે પત્રકારો રાજકોટની અંદર, એટલે જાણકારી કોણ આપે? અધિકારી આપે છે. હું એમ કહું તો પેલા તો ગુનેગાર અધિકારી કહેવાય. અને પછી તમને શું કહે, અધિકારી તમને ફોન કર્યું કે જેનું મકાન હોય, ભાઈ મને આ પત્રકારની આટલી અરજી આવી છે તો તમે આમાં આને કયો અરજી પાછી ખેંચી લે. એવું કોઈ બને? અધિકારીને કામ કરવાનું હોય તો દિલથી ઈમાનદાર અધિકારી હોય કામ કરે. એવું નથી આ બધા ભેગી મિલી ભગત છે. બેન અનિરુદ્ધભાઈ, એક હું તમને આની વચ્ચે એડ કરું કે તમારી વાત સાચી છે, પણ મારી વાતે તમે ખોટી નહીં કહી શકો. કારણ કે
ઘણી વસ્તુમાં અધિકારીઓને જાણ ન હોય પણ આ લોકો સવારમાં ફિલ્ડ વર્ક કરી આવે છે. આજે મારા વોર્ડમાં કેટલા બાંધકામ ચાલુ છે તો સવારમાં નીકળે છે, અચ્છા અહીંયા બાંધકામ ચાલુ છે, કેટલું બાંધકામ ચાલુ છે, અચ્છા આને ફી ભરી છે, પ્લાન મંજૂર છે, આવા બધા જાણ્યા વગર છાપી નાખે છે. ખરેખર નાના માણસો જે ધંધો કરે એ કોઈ દિવસ જાહેર હિતનો વિષય હોતો નથી, એમાં કોઈ પબ્લિક ઇન્ટરેસ્ટ હોતો નથી. એક માણસ બિચારો 1000, 2000, 5000 નો એ રોજે ધંધો કરે છે તો એ લખનારા પત્રકારો કે એ અધિકારીઓ પણ એને એ સપોર્ટ કરવો જોઈએ, મદદ કરવી જોઈએ. અને વાસ્તવમાં તો એ જ સાચી વાત છે. જે કંઈ આ લોકો છે જુઠ્ઠા લોકો છે. પોલીસ હું માનું છું કે રાજકોટમાં તો એટલીસ્ટ એ પદાર્થ પાઠ ભણાવી રહી છે અને આગળના સમયમાં આ વિષયમાં એક રાજકોટ મોડેલ પણ આપણે કદાચ કહેતા હોઈશું કે રાજકોટ મોડેલને એ અમદાવાદ અને મોટા શહેરોમાં પણ લાગુ કરવાની જરૂર છે. કેયુરભાઈ, તો એક મને એ સમજાવો કે રાજકોટ વાસીઓમાં એ ખરેખર એ ઉર્જા આ વખતે આવી છે કે ઓલરેડી હતી? હું એવું કહું છું કે કંઈક એની સામે ખોટું થઈ રહ્યું છે, સમાજના નામે કોઈ ગુનેગારોને સપોર્ટ કરવા નીકળ્યા છે, એ નેતાઓને આવો સણસણતો તમાચો મારી દે. બાકી મોટા ભાગના કેસમાં એ ગુનેગારોનો જ્યાં સમાજે પક્ષ લીધો અથવા તો એ સમાજના નેતાઓએ પક્ષ લીધો અહીંયા મોટા ભાગે સફળ થાય છે. પોલીસને ક્યાંક ને ક્યાંક ઝૂકવું પડતું હોય છે. કેયુરભાઈ, સર્વપ્રથમ જ્યાં સુધી નેતૃત્વની વાત કરીએ ત્યાં સુધી અત્યારે સૌરાષ્ટ્રની અંદર હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી નેતાઓ પાસે ગ્રાસ રૂટ જ નથી. આજે આપણે ભૂતકાળના અનેક નેતાઓને આપણે જીવન માનસ પટ ઉપર જીવન છે, આપણે એમને સ્મરણો છે કે એમને લોક લડત માટે અનેક આંદોલનો સફળતાપૂર્વક કર્યા હોય, ત્યારે તંત્રની ક્યાંય મેં ઓલું થયું હોય, ક્યાંય ભૂલ હોય તંત્રની તો એને કાયદાની ઓલામાં કાન આમડા છે. અને વાત છે ગુનેગારોને છાવરવાની કે ગુનેગારોને બચાવવાની, ત્યારે સમાજના નામે સમાજના ઓઠા તળે નેતૃત્વ ક્યાંક આરોપીઓને મદદગારી રૂપે, એટલે કે કહીએ કે સમાજ જીવનની અંદર એક કરુણતા છે કે અમુક ચોક્કસ નેતાઓ સમાજનો ગેરમાર્ગે દોરી પોતાના રાજકીય હિત સાધવા માટે સમાજનો જ્યારે ઉપયોગ કરે છે ત્યારે આવા આરોપીઓને છાવરે છે. અને આ આરોપીઓ જ્યારે છાવરે છે ને જ્યારે એમને હિંમત મળે છે ત્યારે સમાજ જીવનના તાણાવાણા વીખવા માટે આ નરભક્ષકો નીકળી પડે છે. આરોપીઓની કોઈ જાત નથી હોતી, કોઈ ધર્મ નથી હોતો, કોઈ સમાજ નથી હોતું. અને વાત રહી રાજકોટ પોલીસની, ત્યારે આપના માધ્યમથી હું ચોક્કસપણે મારી સમજણ મુજબ કહું છું કે રાજકોટ ક્રાઇમમાં ડીસીપી શ્રી જગદીશભાઈ બાંગરવા સાહેબ જે અત્યારે કાર્યવાહી કરી રહ્યા છે તેનાથી ગુનેગારોમાં ખોફ છે અને આમ પબ્લિકને સેફટી મહેસૂસ થઈ રહી છે. કેમ કે થોડા નજીકના ભૂતકાળમાં રાજકોટમાં અમુક લેવલનો ક્રાઇમ વધ્યો હતો, એના માટે જ આ કાર્યદક્ષ અધિકારી કામગીરી કરી રહ્યા છે. અને આ જે પત્રકારની અત્યારે વાત છે, થોડા જ નજીકના દિવસોમાં ભૂતકાળમાં 5-15 દિવસ પહેલા જ એક રાજકોટના નામાંકિત ડોક્ટરને પણ કહેવાતા પત્રકારોએ મોટી રકમ માંગી અને ટાર્ગેટ હની ટ્રેપ સુધીની નિમ્ન કક્ષાએ આ ઘટના અનેક મીડિયામાં પણ પ્રસારિત થઈ. અને એમાં પણ જગદીશભાઈ બાંગરવા સાહેબે ખૂબ એમને અને એમની સમગ્ર ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ સારી રીતે કામગીરી કરી છે. અને જ્યારે પત્રકારત્વની વાત છે ત્યારે આ યુટ્યુબર અને જે સોશિયલ મીડિયા કે જે આ કહેવાતા પત્રકારો છે એના કારણે જે મેઇન સ્ટ્રીમ પત્રકારો છે એમને પણ ક્યાંક સ્ટ્રગલ કરવું પડે છે. ઘણી જગ્યાએ એમના કારણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે પત્રકારત્વ જર્નાલિઝમમાં પણ સરકારે આમાં કઈ વચલો રસ્તો કાઢી અને આવા જે કઈ પત્રકારો નીકળી પડ્યા છે એની ઉપર કાંઈક લગામ આવી જોઈએ. ઓકે, ફાઇન. હા, જાની સાહેબ, તો એક તો મેં એ દિવસો પણ જોયા છે કે રાજકોટમાં એ બિચારા વૃદ્ધા માજી હોય, એના ઘર પરિવારમાં કોઈ હોય નહીં અને એ સરા જાહેર રોડ પરના મકાનો ખાલી કરાવતા ગુંડાઓને મેં જોયા છે. અનિરુદ્ધ ખૂબ બાહોશીથી રાજકોટમાં રિપોર્ટ કરતા રહ્યા છે, મારી ટીમમાં પણ હતા અને ઘણી બધી વાર એવા લોકોની સામે બાદ ભીડે છે કે આપણને પણ નવાઈ લાગે. એણે ખૂબ રિપોર્ટ કર્યો છે. બેન અમીષાબેન એમના પોતાના અનુભવો કહી રહ્યા છે અને કેયુરભાઈ પણ રાજકોટનો વર્ષો જૂનો એનો અનુભવ કહી રહ્યા છે. તો કદાચ મને કેટલાક મોટા મોટા કિસ્સાઓ યાદ હોય, એમને નાની નાની વિગતોની પણ ખબર હશે.
પણ મારો સવાલ એ છે જાની સાહેબ કે અત્યાર સુધીમાં એસપી કક્ષાના જેટલા પણ અધિકારીઓ આવ્યા ને એમની ઉપરની રેન્કના આઈપીએસ અધિકારીઓ સીધા રાજકોટમાં જેટલા પણ ફરજ બજાવવા આવ્યા, ખરેખર તો એમને મોકો હતો કે જનતા તો બિચારી જોડે જોડાવા તૈયાર છે, ભાઈ સમાજના નામે તમે કોઈને બચાવશો તો અમે લોકો તમારી સામે ઊભા છીએ, પણ અત્યાર સુધીમાં એ ક્રેડિટ કોઈ ના લઈ શકું આ જગદીશ બાંગરવા સિવાય. કેયુરભાઈ આવું તમારી પાસે, ફાઇન કેયુરભાઈ તમારી પાસે આવું પછી. યસ જાની સાહેબ આપ જે કહો છો કે અત્યાર સુધીમાં આવી કોઈ ક્રેડિટ આઈપીએસ અધિકારીઓ લઈ ન શકાય, પણ એ વાત સાથે હું સંમત નથી. એનું કારણ છે કે હું સુધીર સિંહા સાહેબ હતા રાજકોટમાં, આપને ખ્યાલ હશે, સીપી તરીકે, પોલીસ કમિશનર તરીકે, ત્યારે એને રાત્રે તમે 3 વાગે ફોન કરો તો પણ પોતે જ સીધો એના પેલા ઓડલી કે કોઈ ન ઉપાડે, પોતે જાતે જ ઉપાડે અને જાતે જ કોઈ પણ અરજદારનું સોલ્યુશન કરતા. એટલે આપ જે કહેવા માંગો છો કે અત્યાર સુધી કોઈ અધિકારીઓ એવી ક્રેડિટ લીધી નથી, ક્રેડિટ લેવા માટે માણસો તૈયાર જ, અધિકારીઓ ઘણા સારા અધિકારીઓ હોય છે, પરંતુ હમણાં જે ચર્ચા થઈ એ પ્રમાણે એને પોલિટિકલ ઇન્ટરફિયરન્સ નડતો હોય છે. પોલીસનું જે મનોબળ છે એને કારણે તૂટે છે. એક સારો અધિકારી સારી ફરજ બજાવતો હોય એ ખરેખર એને સરાહવી જોઈએ. અમારે હું આપને સર એક દાખલો આપું પત્રકારિત્વનો, એક જસ્ટ વિધિન મોમેન્ટ આપી દઉં. હું જયારે અહીંયા રાજકોટમાં ફરજ બજાવતો ત્યારે આપને ખ્યાલ હશે ભાસ્કર પરેશ 2 છોકરાઓનું અપહરણ થયું હતું. અમે એ તપાસમાં સાહેબ આપને જાણ કરું કે લગભગ 8 દિવસ સુધી કોઈ પણ જાતની એફઆઈઆર લીધા વગર તપાસ ચાલુ રાખી હતી. 15 દિવસ પત્રકારોને ખબર, પણ પત્રકારો એટલી બધી સહકાર આપ્યો કે ઈ જો ડિક્લેર કરે પેપરમાં તો આખું ઓપરેશન અમારું નિષ્ફળ જાય છે. એટલે પત્રકારિત્વ આવું પણ હોવું જોઈએ કે ભાઈ ખરેખર પ્રજાના કામ માટે અમુક અંશે એને સપોર્ટ કરવો જ જોઈએ. હું એમ માનું છું સર. મને તો જાની સાહેબ છેલ્લા 10-15 વર્ષમાં એવું કઈ દેખાયું નહીં, એટલે મેં સવાલ પૂછ્યો કે મને જે હમણાંના જે દ્રશ્યો મને યાદ છે રાજકોટના, મેં એની વાત કરી કે આજે ત્યાં વ્યાજખોરીનું આવડું મોટું નેટવર્ક ધરાવતા લોકો આવે, અનુપમસિંહ ગેહલોત આવ્યા, મને યાદ છે કે એમણે એ જનતા દરબાર કરીને એવા લોકોના નામ અને સરનામા લીધા હતા કે કોણ કોણ પરેશાન કરે છે, આવો એ બધાને રસ્તો બતાવીએ. પણ મારું એવું માનવું છે કે જનતા પોતે એની કોઈ અધિકારીની સાથે ગઈ હોય, મને કદાચ આ પહેલો એવો કેસ લાગે છે કે લોકો કોઈ અધિકારીને એ સિસ્ટમને વખાણી રહ્યા હોય. બાકી પોલીસને મોટે ભાગે વખાણ નસીબમાં હોતા નથી, એના વખાણ કોઈ કરે નહીં. ક્યાંક તો કોઈક એવી જગ્યાએ જાની સાહેબ જલાઈ જ જાય કે એ લખવાનું થાય ને બોલવાનું થાય. ફાઇન કેયુરભાઈ તમારે કંઈ કહેવું છે, બોલો કેયુરભાઈ. જી આપે નજીકના ભૂતકાળમાં વાત કરું કે અનુપમસિંહ ગેહલોત સાહેબે પણ ગુનેગારોને આ રીતે જ ભો ભીતર કર્યા હતા. એમની કામગીરી પણ રાજકોટના લોકોએ ખરા દિલથી વખાણી હતી. તમને રાજકોટ પોલીસ કમિશનર સાહેબની વાત કરું, એવી જ રીતે રાજકોટમાં જગદીશન સાહેબ જે મ્યુનિસિપલ કમિશનર હતા, પણ એના માટે રાજકોટમાં તો તોફાન ફાટી નીકળ્યું. એટલે રાજકોટની અંદર અનેક કાર્યદક્ષ અધિકારી પોલીસમાં. કેયુરભાઈ લોકોને યાદ છે ને પેલા લાયસન્સના પૈસા લે ને નેતાઓને મુખ્યમંત્રીને પત્ર લખવો પડે ને જાજુ યાદ રહે છે. ઓકે, હું એ આખી સિસ્ટમની વાત કરું છું. લોકોને જલ્દી યાદ રહે છે, અને એની વચ્ચે કોઈ આવો આગિયો હોય ને તો એ પણ જલ્દી દેખાય છે, ભલે એનો કાર્યકાળ કદાચ ટૂંકો હશે. એ આખી વ્યવસ્થામાં ઘૂસે પહેલા એને બદલાઈ જવું પડશે. જ્યાં સિસ્ટમમાં આવા કે પૈસા લાંચના કે કઈ પણ માંગતા હોય તો જ્યારે કોઈ વ્યક્તિ એની સામે ફાઇટ કરે કે ઉગાડા પાડે તો ચોક્કસ પરિણામ કાયદાકીય જે થતું હોય આવે જ છે. અને રાજકોટની પણ સમગ્ર ગુજરાતમાં આવા અનેક કિસ્સાઓ મીડિયાએ પણ ઉજાગર કર્યા છે. જે ફાઇટ કરતા હોય તેને ફોર્થ પિલર તરીકે મીડિયાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે ભૂતકાળમાં પણ અને ભવિષ્યમાં પણ આપશે. પણ લડવું પોતે જરૂરી છે, ખુલ્લા પાડવા જોઈએ. જયારે આવા લાયસન્સના નામે કે કોઈ પણ લાયસન્સના નામે જયારે કોઈ કર્મચારી કે અધિકારી લેવલે તમારી પાસે માંગણી થાય તો તમારે એને ખુલ્લા પાડવા. અમીષાબેન તમારે કઈ કહેવું? તમે સર એમ કહો છો, હા તમે એમ કહો છો કે મોટા અધિકારીઓનું યશસ્વી કામ હોય
પણ મેં નાના કર્મચારીને પણ યશસ્વી કામ કરતા મેં અનુભવ કરેલો છે. લાસ્ટ ટાઈમ નો એક અનુભવ હું તમને કહું કે લગભગ થોડાક સમય પહેલા જ અમારે ત્યાંથી એક 100 વારના મકાનની અંદર વોર્ડ નંબર 2 માં મકાન બનતું હતું, ચુડાસમા પ્લોટ, એટલું એડ્રેસ હું તમને આપી શકું. અમારા ક્લાયન્ટ નું મકાન હતું જેની અંદર 5 લાખ સુધીની પ્રેસ માંથી રકમ મગાણી હતી. તો એ ભાઈની કન્ડિશન હતી નહીં આપવાની, એટલે અમે ના પાડી દીધી. તો હું સામાન્ય ગાંધીનગર એક વખત ગઈ હતી, તો ત્યાં મને બાય ચાન્સ હર્ષભાઈ સંઘવીને મળવાનો મોકો મળી ગયો અને મને પાસ મળી ગયો, તો હું મળવા ગઈ. મને એમ થયું કે કઈ નહીં, ચલો વાત તો કરીએ, પહેલી વાર મળીએ છીએ, હોમ મિનિસ્ટર હતા પોતે, એટલે અમે મળવા ગયા અને એમને સામાન્ય રજૂઆત, લેખિત રજૂઆત મેં નથી કરી, એમને સામાન્ય રજૂઆત કરી કે ભાઈ આ રીતનું 100 વારનું મકાન છે અને આવી રીતે વોટ્સઅપમાં મારી પાસે 1-2 ચેટ હતા, બતાવ્યા કે અમને બ્લેકમેલ થઈએ છીએ. એમને તુરંત એટલે 1 સેકન્ડની પણ વાર લગાડ્યા વગર એમને એમના પીએ આશીષભાઈને બોલાવી અને તુરંત કાર્યવાહી કરી અને ત્યાંથી ટીમ મને હાયર કરીને તરત અહીંયા કામનો પ્રોબ્લેમનો સોલ્યુશન કર્યો હતો. હવે આ વસ્તુ તમે વિચાર કરો કે તમારી ભૂલ હતી બેન, ત્યારે કોર્પોરેશનમાં ફરિયાદ કરવાની જગ્યાએ તમે જ્યારે પોલીસ સ્ટેશન ગયા હોત ને પુરાવા લઈને, અત્યારે આ બધું થાત જ નહીં. તમારી ભૂલ હતી, કરી દીધી હતી. ના પોલીસમાં નહોતી કરી બેન, તમે કોર્પોરેશનમાં કરી દીધી. એ પણ કરી હતી ભાઈ અનિરુદ્ધ. કોઈ સામાન્ય માણસ તો ફરિયાદ એને જ્યાં ભરોસો બેસે ત્યાં કરે, કોઈ પણ જગ્યાએ કરે. હું એમ કહું, તમારી પાસે પુરાવા હોય કે આ પત્રકારે તોડ કર્યો છે, આને તોડ કર્યો છે, કોઈ પણ વ્યક્તિએ તોડ કર્યો કે માંગણી કરી કે અરજી કરી, તો એ પુરાવા લઈને જે રિપોર્ટર હોય એની પાસે જાય, પોલીસ પાસે જાય, તો કામગીરી થાય ને, એમ કહું તમને. ચલો અનિરુદ્ધ, એક છેલ્લો સવાલ. અનિરુદ્ધ, એક છેલ્લો સવાલ. શું તમને એવું લાગે છે કે એ વ્યવસ્થાઓમાં જ્યાં આ શહેરના લોકોને ભરોસો બેસે છે, બહુ લાંબા સમય પછી એ વ્યવસ્થાઓ થઈ રહી છે, અથવા તો રાજકોટનો સૌરાષ્ટ્રનો માણસ અનુભવી રહ્યો છે, એ બહુ લાંબા ગાળાની અસર ઊભી કરશે રાજકોટના લોકો ઉપર? તમને લાગે છે? અનિરુદ્ધ, લાસ્ટ ક્વેશ્ચન. તમને બહુ મજા આવશે વાતની. 2 મિનિટનો ટાઈમ લે તમારી પાસે. સૌરાષ્ટ્રનું વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું હતું. ગોંડલ હોય કે તમને ખબર છે કે આખો સૌરાષ્ટ્રમાં ઉપાડો ઉપડ્યો હતો, પણ એ વ્યક્તિ એક તો 5 ના રેન્જ આઈજી નિયમિત રાય અને જગદીશભાઈ બાંગરવા. હું તમને અત્યારે કહું કે હું રાજકારણનું આવડું મોટું રિપોર્ટિંગ કરું છું, પણ હજી કોઈ પણ રાજકારણી હોય ને આ બેને ફોન કરતા એમ કે આ લોકોને ફોન કરતા તમે સાચા ખોટા પેલા અમને કહેજો. બહુ મોટી વાત છે. હું એમ કહું, સૌરાષ્ટ્ર આ ચાલુ થઈ ગયું છે, આ બહુ મોટી વાત છે. એટલે આ પરિવર્તન એટલા માટે કે સૌરાષ્ટ્રની જે છાપ હતી ને, જો આ બેને ભગવાન કરે 3-4 વર્ષ રાખે ને, તો ધીમે ધીમે આખી સૌરાષ્ટ્રની છાપ છે ને, જે ગુંડાગીરી હતી, જે ગેંગસ્ટરો હતા, બધું સાફ થઈ જવાનું છે. કારણ કે આ લોકોને રાજકારણીઓ કોઈ ફરિયાદ નથી કરતા. અત્યાર સુધી 6 મહિનામાં, છેલ્લા 1-1.5 મહિનાથી નિર્મિત આવ્યા છે, એનો અનુભવ છે કે હજુ સુધી કોઈ રાજકારણી એને મળવા નથી ગયા અને કોઈ ફોન પણ નથી કર્યો. એટલા માટે તમે જુઓ, ગઈકાલે ગોંડલ ની અંદર ભાજપના આગેવાન ઉપર, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના આગેવાન ઉપર શિવરાજ જેવું કોઈ નામ છે, એના એફઆઈઆર દાખલ કરી ખાન ખનીજમાં. તમે જુઓ સુરેન્દ્રનગર બંધ થઈ ગયું, તમે જુઓ મોરબી હળવદ બંધ થઈ ગયું. આટલા દિવસમાં કોઈ દી બને આવું પણ નથી થયું. ખાલી 1 મહિના બધું બંધ. અનિરુદ્ધ, તમારે ત્યાંથી રાજકોટથી દર 30 કિલોમીટરે એક નેતાનો નવો કિલ્લો આવે છે, તો એ કિલ્લાની દિવાલો એટલી બધી ઊંચી છે કે કોઈ પોલીસ વાળો બિચારો ચડી નથી શકતો, આંબી નથી શકતો અને અંદર ઉતરી નથી શકતો. તમને એવું લાગે છે કે આ જોડી જે અત્યારે છે, જેના ઉપર લોકોને ભરોસો છે, પત્રકારોને બહુ આશા છે કે રાજકોટમાં આ બધાનું વીખી નાખશે બધાની ગુંડાઈ, એ તમને લાગે છે કે પોસિબલ છે? હું તો ડંકે કે ચોટ પર કહું છું. પેલા જ મેં કહ્યું હતું કે નિર્મિત રાય આવશે ને એટલે ખનીજ માફિયાનું આવું બન્યું. અત્યારે કરી છે કામ લોકો. હાલો, ખનીજ માફિયા ખાલી એક જગ્યાએ બધા સામાન, કરોડોનો સામાન મૂકીને ભાગી ગયા. કોઈની હિંમત નથી. અને સૌથી વધારે અમારું એનું હબ હતું સુરેન્દ્રનગર, બધું બંધ. અને માલ કેટલો પડાય ખબર? અત્યાર સુધી 20 લાખ 10 લાખ. હવે તમે જુઓ છેલ્લા 1 મહિનાથી 5 કરોડ 14 કરોડ 57 કરોડ. આવું બન્યું કઈ સૌરાષ્ટ્રમાં? સુરેન્દ્રનગરની ક્રેડિટ હરેશ મકવાણાને પણ છે, ખાલી પોલીસ નથી. અત્યાર સુધી પોલીસ અને મહેસૂલનો મહેકમો હતો, પણ એ થઈ નહોતું શકતું. પણ એક બાઓસ અધિકારી, એક પ્રામાણિક અધિકારી એવો તો એ પોસિબલ બન્યું છે. એમાં બિલકુલ ના નથી. હું એ વિસ્તારથી બરાબર પરિચિત છું ને, એ તમારી વાતને પણ હું એના સમર્થનમાં છું. ફાઇન. કેવુરભાઈ, અમીષાબેન, અનિરુદ્ધભાઈ અને સૌરાષ્ટ્રની વાત કરું, લોકો દારૂ ધંધો બંધ કરી દીધો, મોટા ભાગના બુટલેગરો, જુગાર ક્લબ બંધ થઈ ગયા. આ બધું રોજ ચાલુ જ હતું.
તમે જુઓ છેલ્લા 3 મહિનાથી આ બધું બંધ થઈ ગયું. ક્યારે બંધ થયું ચાલો લાંબુ એજન્ટ હોય ને, કોઈ નાનો કર્મચારી હોય પોલીસ વાળો, લાંબુ ચાલશે અનિરુદ્ધ. તો આપણે રાજકોટ મોડેલની આગળ ચર્ચા કરીશું. જી, લાંબુ ચાલશે તો રાજકોટ મોડેલની ચર્ચા કરીશું. જાની સાહેબ, તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર.